વરસાદની શરૂઆત થતાં જ હવે અલીખેરવા બોડેલી ઢોકલિયાના ગામના લોકો ચિંતિત બન્યા છે। ચિંતા વિસ્તારમાં લોકોને એ છે કે 3 ગામમાંથી પસાર થતી કુદરતી હરકલી કોતરમાં જેમાં પુષ્કળ પ્રમાણમાં કચરો અને કીચડ ભરાય છે। પાણીનો નિકાલ ન થતાં વિસ્તારોમાં પાણી ભરવાની શક્યતાને લોકો સેવાઈ રહ્યા છે। ચિંતા આ વિસ્તારના લોકોની એક રીતે વ્યાજબી પણ છે, કારણ કે કોતર પસાર થઈ રહી છે એ ગંદકી અને કીચડથી ખદબદી રહી હોય ત્યારે વરસાદી પાણીનો નિકાલ થવો પણ મુશ્કેલ બન્યો છે। 3 ગામ અલીખેરવા, બોડેલી, ઢોકલિયા ગામ એકબીજા સાથે સંકળાયેલા છે અને લગભગ 35,000ની વસ્તી આ ગામોની છે, જેમાંના અલીખેરવાની 5 સોસાયટી, બોડેલી ગામની વર્ધમાન નગર, દિવાન ફળિયા અને ઢોકલિયા ગામના 2 સોસાયટી, આમ કુલ મળીને 11,000 જેટલા લોકોને થોડો પણ વરસાદ થાય તો તેમને ચિંતા સતાવે છે। હવે શું થશે એ વિચારે ચિંતિત બન્યા છે, કારણ કે આ વિસ્તારમાંથી પસાર થતી કોતરો હવે સાંકળી અને છીછોરી પણ બની ગઈ છે અને વરસાદી પાણીનું વહન મુશ્કેલ બન્યું છે। આ સમસ્યા આજની નથી, દર ચોમાસાના સમયે લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, પણ સમસ્યાને નિકાલની કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી। વરસાદની શરૂઆત થતાં જ આ વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ જાય છે અને જો વરસાદ વિરામ લે તો જ વર્ધમાન નગર, દિવાન ફળિયા અને ઢોકલિયા વિસ્તારના રહેતા લોકોને હાશકારો થાય છે। આ સમસ્યા આજની નથી, વર્ષોથી આ સમસ્યા વેઠતા લોકો કોતરની સાફ સફાઈ કરવા અને ઊંડી કરવાની માંગ કરી રહ્યા છે। પાણી નિકાલની આ એક જ જગ્યા છે, આ કોતર થ્રુ જ પાણી જાય છે બધું, 12 માસ આ કોતર ચાલુ જ રહે છે। હવે આ કોતર છે ને પુરાઈ ગઈ છે અને શોર્ટ થઈ ગઈ છે, એની પાણી જવાની જે જગ્યા છે ઓછી થઈ ગઈ છે અને ઉપલા લેવલ પરથી જ્યારે પાણી આવે ઉપરવાસમાંથી તો આ પાણી ચારે તરફ આખા વિસ્તારને ઘેરો નાખી દે છે। અહીંયા આગળ ઓછામાં ઓછા 300થી વધારે મકાન છે અને એ બધા જ અસરગ્રસ્ત થઈ જાય છે। તો આજે વિસ્તારની અંદર અચાનક જ જો પાણી આવી જાય અને 2 વર્ષ પહેલા જે પાણી આવ્યું હતું, દિવસે આવ્યું હતું, જો રાત્રિના સમય આવ્યું તો શું સાહેબ, બહારથી માણસો બોલાવવા પડે અર્થી કાઢવા માટે અને જનાજા ઉઠાવવા માટે। એટલી ખતરનાક પરિસ્થિતિ છે, કારણ કે પાણી જવાનો આ એક જ માત્ર વિકલ્પ છે, એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં। જ્યારે પાણી ભરાયા હતા તો કેટલો સમય લોકો પોતાના ધાબા પર બેસી ગયા હતા અને ત્યાર પછી એમને બહાર કાઢવા માટે શું કર્યું? 1 વાગે બપોરે પાણી આવકની શરૂઆત થઈ હતી ને 3 વાગ્યા સુધી તો લોકોને એક માળ પાણી ડૂબી ગયો, તો લોકો રાત્રે 7 વાગ્યા સુધી ધાબા ઉપર હતા અને પછી એ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। રાત્રિના સમયે રેસ્ક્યુ જ્યારે એનડીઆરએફે કર્યું હતું તો પાણીનો પુષ્કળ બહાવ હતો, કઈ પરિસ્થિતિમાં એ લોકોને કાઢ્યા હતા? નાવડી આવી હતી, નાવડીની અંદર બેસાડીને એમને કાઢ્યા હતા। જો આ પાળી જે દેખાય છે ને એની ઉપરથી પાણી જતું હતું અહીંયા। આજે જે સમસ્યા ઊભી થઈ હતી, પાણીનો ભરાવો થયો હતો, લોકોનું રેસ્ક્યુ કર્યું હતું, આ બાબતની જાણ મુખ્યમંત્રીને થઈ હતી અને ત્યાર પછી એમણે આ વિસ્તારની મુલાકાત પણ લીધી। 100%। મુલાકાત લીધા પછી શું લાગે છે કે આનું કોઈ નિરાકરણ આવ્યું છે? એ વાતને 2 વર્ષનો સમય વીતી ગયો, જો કરવું હોત તો એ ટાઈમે થઈ જાત, પણ અત્યાર સુધી એવું કંઈ થયું નથી। તો આનો કાયમી નિકાલ માટેનું શું? એક જ છે, આને ઊંડું કરો, નદી સુધી, જ્યાં સુધી આનો છેડો છે ત્યાં સુધી એને ઊંડું કરો જેટલું બને એટલું, તો એનો પાણીનો નિકાસ થઈ જશે। અલીપરા, બોડેલી, ઢોકલિયા, ચાચકનો કોઈ મોટો પ્રશ્ન હોય તો તે હરખલી કોતર। હું સરપંચ હતો ત્યારથી એ અંગેની મારી રજૂઆતો હતી, કારણ કે મેં પોતે જાતે જોયું છે કે હરખલી કોતરના કારણે અલીપુરા અડધું ડૂબી જાય છે, કેળ સમાના પાણી થઈ જાય છે અને પાછળ મહાવીર એરિયા કોલોની, દિવાન ફળિયું, હરિજનવાસ, આ બધામાં ખૂબ પાણી ભરાઈ જાય છે। એનું એક જ કારણ છે કે આ અમારું 1 કિલોમીટર લાંબુ હરખલી કોતર થયું છે। એવું મૂળ કારણ અલીપરા 4 રસ્તા છે, 4 રસ્તા પર જે નાડું છે એ 900 mm એટલે 3 ફૂટના 3 પાઇપલાઇનનું નાડું છે। એમાંથી 1 લાઇન પૂરાઈ ગઈ છે, બાકીની 2 લાઇનમાં અડધું પૂરાઈ ગયું છે અને જો એ બદલી અને 1200 mmની 2 લાઇન કરવામાં આવે તો અલીપુરા તો ચોક્કસ ઉગરી જશે, એમાં કદી પાણી આવવાનું નથી। એ મારી ગેરંટી એટલા વાસ્તે છે કે ભર ચોમાસામાં હું જાતે સર્વે કરેલી છે અને અલીપુરા વિસ્તારમાં મેં 1200ની 2 પાઇપલાઇન નાખી દીધી છે મારા વખતમાં, અને તે વખતના કલેક્ટર માનનીય સુજલ મહેત્રા સાહેબે જાતે આખા હરખલી કોતરની ચાલીને 2 વખત સર્વે કરી હતી અને એમને લાગ્યું કે ના, કામ કરવા જેવું છે, એટલે અમારી પાસે કામ શરૂ કરાવ્યું, સરકારે શરૂ કર્યું અને સરકારે શરૂ કરીને અડધું કામ પત્યું છે। અડધા કામને લીધે શું થયું છે, અડધું કામ બાકી છે, એટલે આનું જે ખરેખર રિઝલ્ટ મળવું જોઈએ એ મળ્યું નથી। તમે યાદ કરો તો મુખ્યમંત્રીને અહીં કેમ આવવું પડ્યું હતું? બિકોઝ ઓફ ધીસ હરખલી કોતર। એટલે આ હરખલી કોતરમાં સાઈડમાં દબાણો બી એટલા છે, એને ઊંડું બી કરવાની જરૂર છે
અને મેઇન તો 1200 mm ની બીજી અધૂરી 2 લાઈન જો નાખવામાં આવે તો આ પ્રજા બધી ચોક્કસ આ જે મુશ્કેલી છે એ સુખી થાય એવી છે. અત્યારે જ જિલ્લા સ્વાગત કાર્યક્રમ છે અને સ્વાગત કાર્યક્રમ 27 જૂન 24 કલેક્ટર લેવાના છે. એમાં મેં 10મી જૂને રજૂઆત આજ આપી છે કે આ નાડું મોટું થવું જોઈએ તો જ અમારું અલીપોરા ઉગરશે. આ મારી ખાસ રજૂઆત છે, મારી લાગણી છે અને અમારા વિસ્તારના તમામ લોકોની લાગણી છે કે સરકાર આમાં રસ લે, કલેક્ટર સાહેબ રસ લે અને આ પ્રશ્નનો અમને સારી રીતે નિકાલ લાવી આપે. એટલે પ્રશ્ન પણ છે અને ઉકેલ પણ છે અને અડધો ઉકેલ થયેલો.